રાજાની ધમાકેદાર એન્ટ્રીના સમાચાર મળી રહ્યા છે। દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 4 કલાકમાં 7.5 ઇંચ વરસાદ થયો છે। પોરબંદરમાં 2 કલાકમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો હોવાના સમાચાર છે। ભાણવડમાં 2 ઇંચ વરસાદ જ્યારે રાણાવાવમાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો છે। ગારિયાધાર, ધરમપુર અને બાંગરોળમાં પણ 0.5 ઇંચ વરસાદ નોંધાયો છે। તો અગત્યના સમાચાર વરસાદને લઈને સામે આવી રહ્યા છે। ખાસ તો દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 4 કલાકમાં 7.5 ઇંચ વરસાદ થયો છે। પોરબંદરમાં 2 કલાકમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે ભાણવડમાં 2 ઇંચ અને રાણાવાવમાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો છે। આપણે કહી દઈએ કે ગારિયાધાર, ધરમપુર અને બાંગરોળથી પણ વરસાદને લઈને સમાચાર છે, જ્યાં 0.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો ખંભાળિયામાં મુખ્યત્વે 4 કલાકમાં 7.5 ઇંચ જેટલો વરસાદ પડી ગયો અને 7.5 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ। અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા। દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી। ભારે ગરમીના વચ્ચે વરસાદથી લોકોને રાહત મળી છે। ખંભાળિયાના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા છે। ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદના સમાચાર છે। વિજયપર, કેશોદ, ઠાકર શેરડી, ભીંડા સહિતના ગામોમાં વરસાદ। જય ગોસ્વામી મારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે। જય, વરસાદને લઈને શું વિગત? દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ગામ ખંભાળિયામાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો। બપોરના 12 થી બપોરના 4 વાગ્યા સુધી છે ને 7.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। તેને લઈને ખંભાળિયાના રામનાથ સોસાયટી, લુવાડસાડ, ગુજરાત મિલ અને લુવાડસાડની માર્ગો પર પાણી ફરી વળ્યા હતા। સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં કેશોદ, ઠાકરશેરડી, ભીંડા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલના કારણે ખેતરોમાં પાણી જોવા મળ્યા હતા। જી, આભાર છે તમામ જાણકારી બદલ। તો સ્વાભાવિક છે કે રસ્તાઓ પર પાણી વહેતા થયા, ખેતરો પણ પાણીથી તરબોળ થઈ ગયા છે। 4 કલાકમાં 7.5 ઇંચ વરસાદ ખંભાળિયામાં પડ્યો છે।